માળિયાહાટીના અમરાપુર ગામે આરોગ્ય વિભાગ અમરાપુર દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી રસી આપવામાં આવી હતી। આજરોજ તારીખ 12/7/2024ના રોજ કે મોરી શાળા તથા પે સેન્ટર શાળામાં સરકારની સૂચના તથા ડોક્ટર આભા મેડમ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને RBSK ટીમ માળિયાહાટીના તેમજ અમીષાબેન મકવાણા ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને DPT તથા TD રસીકરણ કરવામાં આવ્યું। DPT રસીકરણથી બાળકોને ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટિટેનસ જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ TD રસીકરણથી ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે। શાળાના બાળકો ધૂળ માટીમાં રમતા હોય, અવારનવાર પડવાથી ઈજાગ્રસ્ત થતા હોય છે। કિશોરીઓનો માસિક ધર્મમાં પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય ત્યારે માસિક ધર્મ સમયે કોઈ પણ કારણોસર સ્વચ્છતાના અભાવે ધનુર કે એવા બીજા જીવલેણ રોગથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા કે ન અભ્યાસ કરતા બાળકોએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા રસીકરણ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરું છું। તેમજ આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્ય તથા સમગ્ર ટીમનો ખૂબ તેઓએ આભાર માન્યો હતો। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમરાપુર ગીરમાં આજ રોજ તારીખ 12/7/2024ના રોજ કે મોરી સ્કૂલ તથા પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર આભા મેડમના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ માળિયાહાટીના તેમજ FAW અમારા અમીષાબેન મકવાણાની ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં તમામ બાળકોને DPT તથા TDનું રસીકરણ કરવામાં આવેલ। DPT રસીકરણથી બાળકોને ડિપ્થેરિયા એટલે કોયલી, પર્ટુસિસ એટલે મોટી ઉધરસ તેમજ ધનુર જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ TD રસીકરણથી ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે। શાળાના બાળકો ધૂળમાં અને માટીમાં રમતા હોય અને ઈજાગ્રસ્ત વારંવાર થતા હોય તો આ તકલીફ સામે આ રસી એને રક્ષણ આપે છે। કિશોરીઓમાં માસિક ધર્મમાં પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય અને માસિક ધર્મ સમયે કોઈ પણ કારણોસર સ્વચ્છતાનો અભાવ હોય તો એવા સમયે ધનુર જેવા જીવલેણ રોગોથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા અથવા શાળામાં અભ્યાસ ન કરતા તમામ બાળકોને સરકારી શ્રી દ્વારા હાથ ધરવામાં આવતા રસીકરણ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા માટે હું અનુરોધ કરું છું। આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। રમેશ કારિયા, RN ન્યૂઝ, માળિયાહાટીના।